નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ખૂબ જ અગત્યના એપિસોડમાં. આપને સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે ઉષાનંદી વિનોદચંદ્ર દેવશંકર જોશી પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે શ્રીમદ ભાગવત કથા. આ કથાની જ્ઞાન ગંગાનો ધોધ વહેશે ગંગા તટે શ્રી જલારામ આશ્રમ કનખલ હરિદ્વાર ખાતેથી. આ કથા સાંભળવા જુદા જુદા સ્થળેથી આશરે 150 ભક્તો અમદાવાદ, મુંબઈ તથા અન્ય શહેરોથી પધારશે. આ કથા શ્રવણ કરવાનો લાભ અમે આપ સુધી પણ પહોંચાડીશું. તો મિત્રો, આ કાર્યક્રમને લાઈવ જોવા માટે હાલ જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તેમજ આપના સગા સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનોને આ વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શ્રીમદ ભાગવત કથાનું રસપાન ઘરે બેઠા કરી શકે. તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ આ કાર્યક્રમની રૂપરેખાને. શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞના વ્યાસાસને પૂજનીય શ્રી ભાગવતભાઈ જાની બિરાજી તેઓની રસમય મધુર વાણી થકી ભક્તિ મુક્તિ પ્રદાન કરતી સંગીત સભર ભાગવત જ્ઞાન સરિતાથી પાવન કરાવશે. આ પુનિત પ્રસંગની સૂચિ આ પ્રમાણે છે. તારીખ 9/9/2025 પોથી યાત્રા તથા ભાગવત મહિમા સવારે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી. તારીખ 10/9/2025 સુખદેવજી પરીક્ષિત સંવાદ તથા સતી ચરિત્ર ભાગ 1 સવારે 9 થી 12:30 અને ભાગ 2 સાંજે 4 થી 6. તારીખ 11/9/2025 પ્રહલાદ ચરિત્ર તથા નૃસિંહ અવતાર સવારે 9 થી 12:30. ત્યાર પછી તારીખ 12/9/2025 કૃષ્ણ જન્મોત્સવ ભાગ 1 સવારે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી અને ભાગ 2 સાંજે 4 થી 6 વાગ્યા સુધી. ત્યાર પછી તારીખ 13/9/2025 ગોવર્ધન પૂજા તથા અન્નકૂટ ભાગ 1 સવારે 9 થી 12:30 અને ભાગ 2 સાંજે 4 થી 6. તારીખ 14/9/2025 કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તથા તુલસી વિવાહ ભાગ 1 સવારે 9 થી 12:30 તથા ભાગ 2 સાંજે 4 થી 6. તારીખ 15/9/2025 સુદામા ચરિત્ર અને ત્યારબાદ કથાને વિરામ આપવામાં આવશે. આપણે સૌ ઉષાનંદી વિનોદશંકર દેવશંકર જોશીના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ. તેમજ વ્યાસાસને બિરાજનારા શ્રી ભાગવતભાઈ જાનીના શુભાશીષ લઈએ. મિત્રો, વધુ માહિતી માટે આપ કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. આપના પ્રશ્નોનો અમે કમેન્ટ બોક્સમાં વહેલામાં વહેલી તકે પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ સાથે જ હું હેમંતવી ભટ્ટ તથા વિડીયો એડિટર તૃપ્તિ વ્યાસ સાથે આપ સૌની વિદાય લઉં છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. ખૂબ જ વહેલા આપણે ફરી પાછા મળીશું.